નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી. ફક્ત પુરુષો માટે. અરે નાના, એવું નથી કે આ પ્રોગ્રામ માત્ર પુરુષોને જોવાનો છે. આ પ્રોગ્રામ બધાએ જોવાનો છે અને ચોક્કસથી જોજો. હું તો એમ કહું છું કે ફક્ત મહિલા માટે અને 3 એક્કા ફિલ્મની જબરજસ્ત સફળતા બાદ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહનું ત્રીજું ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે, જે 23 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, ફક્ત પુરુષો માટે. ત્યારે આજે ફિલ્મની સ્ટારકાસ્ટ આપણી સાથે છે, તેમની સાથે મન ભરીને વાતો કરીશું, પરંતુ તે પહેલા જોઈએ આ ફિલ્મનું ટ્રેલર. What's up, પુરુષોત્તમ? તમે કોણ? કૃષ્ણકાંત મહેશલાલ બ્રહ્માનંદ વિશ્વસ્વામી. સાઉથ ઇન્ડિયન છો? ના, पैन इंडियन. प्रभु प्रभुदास, आप अपने खानदान का कुल दीपक बनके पुनर्जन्म लेना चाहते हैं, पर ऐसा होगा नहीं. ऐसा कैसे चलेगा? श्राद्ध के 16 दिन मनुष्य खीर रख के अपने पूर्वजों की आत्मा को आमंत्रित करता है. इन 16 दिन में मैं आपको नीचे भेजता हूँ, आपको कुछ शक्तियाँ भी दे दूंगा. मैं ब्रिजेश और राधिका की शादी तोड़वा दूंगा. શું કરે બેટો? કઈ નહીં, તું શું કરે છે? પડ્યો હોઈશ ને? ના ના, બેઠો છું. હાડો સી બનાવી નીકળ્યો તો છછુંદર બની બેઠો. યુકે યુનિવર્સિટીમાં એડમિશન જતું કર્યું એટલે મૂડ ઓફ હતો ને તારો. પ્રોબ્લેમ સોલ્વ, મળી ગયું એડમિશન. અને રાધિકા બેસ્ટ વાત એ છે, આપણે એક પણ દિવસ જુદા નહીં રહેવું પડે. સાંભળ મારી વાત. બેસ્ટ વાત શું થઈ છે મારી જોડે? કે હવે મને રિયલાઇઝ થઈ ગયું છે કે તું કેટલો સેલ્ફિશ છે. બાજી પલટાઈ ગઈ છે. સુરત પશ્ચિમ માંથી નીકળ્યો છે, ઓળખાર પાછળથી નીકળી ગયો છે. એમ તો વાત જ કહેવાય ને. ઉઠ ગધેડા. દાદા દેખાય છે? હનુમાન દાદા? મેં આપના દાદા અહીંયા છું. એ મને નહીં દેખાતા દાદા. આમ નહીં માને, આને બાટલીમાં ઉતારવો પડશે. આજે તારી રાધિકા છે ને, એ દેખાય છે એટલી આમ સરળ સીધી સાદી નથી. હા, મહાચંટ છે. એટલે આઝાદી એને તારાથી નહીં, તારે એનાથી મેળવવાની છે. એટલે આ ફોન માંથી બધી યાદો ભૂસી કાઢ ગધેડી. હે હે શું કરે બેરીજ? હે કાઢામાંથી બધું. વોટ ભાષા બદલીને એકના એક સવાલ પૂછે છે. હે શું વોટ? વોટ ધ હેલ? એટલે એ તને છોડીને પરદેશ જાય એ પહેલા તું એને છોડીને પરણી જા. હે ઉત્તમ, હે શું બોલ્યો? પપ્પા પણ મારે અરેન્જ મેરેજ જ કરવા છે. હે તું માણસ છે કે કુલાવગરનો લોટો? શું બોલ્યા? એટલે ઘડીકમાં આ બાજુ ગબડે છે, ઘડીકમાં પેલી બાજુ ગબડે છે. પણ હવે નક્કી છે, અરેન્જ મેરેજ જ કરવા છે. એ ઇજ્જત કાઢે એ પહેલા તું દીકરો કાઢ. જાન કાઢ. દાદા મને રાધિકા જ ગમે છે, બીજું કોઈ નહીં. હું ભૂત છું, પણ ભવિષ્ય બદલવાની તાકાત ધરાવું છું. તમે તમારી બધી શક્તિઓ લગાડી દો, પણ હું રાધિકા જોડે જ પરણીશ. વર્લ્ડ વોર 3 નો પ્રારંભ. હવે આવશે અસલી મજા. ભૂતિયાગીરી વર્સિસ પૂતિયાગીરી. પૂતિયા જ બોલ્યો છું, હો, ખોટું ના સમજતા. આટલી બવાલ ફક્ત પુરુષ બનવા માટે? અડધી રાત થઈ ગઈ છે, કાલે રમીએ ભૂત પ્લીઝ. એટલું મોડું થઈ ગયું તો બહાર તો જવું પડશે. મારે સુવાનું હોય કે નહીં? આત્માને શું પડે? આ બધામાં બેટરી કેટલી જાય બેટા? રિચાર્જ તો કરાવવું પડશે ને. ગુડ નાઇટ દાદા. ફક્ત પુરુષો માટેની ટીમ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આજે આપણે મળીશું યશ સોની, મિત્ર ગઢવી અને ઈશા કંસારાને. આપ તમામનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. યશ, પહેલો સવાલ આપને તમારા કેરેક્ટર વિશે જાણવું છે અને એ પહેલા એ જાણવું છે કે આ ફિલ્મમાં શું પુરુષોના મનની વાત જાણવા મળશે? આ ફિલ્મ પુરુષો માટે છે? ના, આમાં થોડુંક ફક્ત મહિલાઓ માટેમાં જે કન્સેપ્ટ હતો કે જેમાં મને મહિલાઓના મનની વાત સંભળાય છે, એના કરતાં ખાસી અલગ વાર્તા છે. આમાં દાદા, જે અમારા ગુજરી ગયેલા દાદા છે, જે દર્શન જરીવાલા સર પ્લે કરી રહ્યા છે, એ પિતૃલોકમાંથી નીચે આવે છે અને આવીને મારા અને ઈશાના લગ્ન તોડાવવા માટેના કાવતરા કરે છે. સો એની આ આખી વાત છે અને એ આ સરળ ફેમિલીમાં થતી ધાંધલ ધમાલની આ ફિલ્મ છે. ઓકે મિત્ર, તમારા જે પણ કેરેક્ટર હોય છે, ક્યાંક એવું સાંભળ્યું હતું કે ક્યાંકથી ઇન્સ્પાયર થયેલા બધા કેરેક્ટર હોય છે, તો શું આ ફિલ્મમાં પણ એવું જ છે? જી, આ ફિલ્મમાં પણ એટલે બધા જ કેરેક્ટર્સ એટલે મોસ્ટલી કદાચ એવું ઇન્સ્પાયર મળવા રેફરન્સ અઘરા છે. પણ આની પહેલા શું થયું, એક કેરેક્ટર હતું, એ પણ ઇન્સ્પાયર્ડ હતું મારા એક રિલેટિવથી.
અને આમાં છે એ તો આમાં બિકોઝ હું અને યશ ભાઈઓના કેરેક્ટરમાં છીએ. હું યશનું નાના ભાઈનું કેરેક્ટર ભજવું છું. તો મારો જ પોતાનો કઝિન છે જેની બોડી લેંગ્વેજ ને જેની જે પદ્ધતિ છે બોલવાની ચાલવાની ઇવન જે લુક છે એનો ફિલ્મમાં એ બધું જ એની આજુ અને લુકનું તો કોઇન્સિડન્ટલી થઈ ગયું પણ એ બહુ સિમિલર છે એટલે લુક મળ્યો ને ત્યારે મને રેફરન્સ વહેલો મળ્યો તો કંઈક નવું કરવા મળ્યું કેરેક્ટરમાં એટલે બહુ મજા આવી અમને લોકોને સાથે અને પહેલી વાર મિત્રોને બદલે ભાઈઓનું કેરેક્ટર કરીએ છીએ હું ને યશ તો એ આખી કેમેસ્ટ્રી બદલાઈ ઇક્વેશન બદલાયું તો અમારી માટે પણ બહુ નવું હતું આ ફિલ્મમાં આ કેરેક્ટર્સ ભજવવું. ઓકે તમારું કેરેક્ટર ઈચ્છા જાણીએ આપણે પરંતુ યશ તમારું કેરેક્ટર કેવું છે આ ફિલ્મમાં એ જણાવશો. મારું કેરેક્ટર પહેલાં તો જે મારી આસપાસ મહિલાઓ છે એમને અમે પુરુષ પીડિત કહીએ છીએ કારણ કે આ થોડુંક ડોમિનેટિંગ થોડુંક પોતાના સિદ્ધાંતોને લાદવાવાળું કેરેક્ટર છે. પેલા પ્રકારનો માણસ છે કે આ જેને પોતાની ગર્લફ્રેન્ડ કે પોતાના પાર્ટનરને પરવાનગી આપવી પડે અને પરવાનગી આપે તો કરવું યોગ્ય અને જો પોતાની મરજીથી પોતાનું પાર્ટનર કંઈ કરે તો ભાન ગુમાવી બેસે એવા પ્રકારનો આ વ્યક્તિ છે. પણ એ વ્યક્તિત્વ એટલા માટે પણ છે કે એના એમ્બિયન્સમાં એના ઘરમાં એ રીતે ઉછરેલો છે. પેલા પ્રકારનું વ્યક્તિત્વ હોય ને કે જેને ખબર નથી કે કેટલો આમ જોવા જઈએ તો ખરાબ માણસ છે આ એ પ્રકારનો વ્યક્તિ છે. બટ એની સાથે જ્યારે આવી ચેલેન્જીસ આવે છે કે એને એના પાર્ટનરને છોડવું પડે છે અને જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે તો એનો સામનો એ કઈ રીતે કરે છે એ જોવાલાયક છે. ઓકે ઈશા આ ફિલ્મમાં રાધિકાનું પાત્ર આપ ભજવો છો તો રાધિકાનું કેરેક્ટર છે ઈશા અને રાધિકામાં કેટલો તફાવત છે. ઘણો બધો તફાવત છે. જેમ યશે કહ્યું કે આ ઘરની સ્ત્રીઓ પુરુષ પીડિત છે એમ રાધિકાના પણ ઇન્ટ્રોડક્શનમાં એવું જ લખાયેલ છે કે પુરુષ પીડિત છે પણ એ રાધિકાને નથી ખબર કારણ કે રાધિકાએ નાનપણથી બ્રિજેશને જ પ્રેમ કર્યો છે અને બ્રિજેશ સિવાય બીજું કોઈ હતું જ નહીં. એની જિંદગીમાં કોઈ પણ સિચ્યુએશન હોય કે કોઈ પણ મોટી વસ્તુ બનવાની હોય તો બ્રિજેશને સૌથી પહેલાં પૂછવામાં આવે છે. એ પછી આઉટ ઓફ ઇન્ડિયા ભણવાની વાત હોય કે જીવનની નાનામાં નાની કોઈ પણ ડિટેલ હોય તો એ પહેલાં બ્રિજેશને વાત કરે એ હા કે ના પાડે એટલે એક અનસેડ પેલું હોય ને કે જેમાં તમે પરમિશન માંગી નથી રહ્યા પણ સમવેર તમે એ વસ્તુ તમારા પાર્ટનરથી એક્સપેક્ટ કરો છો કે તમને હા પાડે તો સારું. અને આવી જ રીતે રાધિકા ખૂબ પ્રેમમાં છે બ્રિજેશના અને બ્રિજેશમાં ઘણી બધી ખામીઓ હોવા છતાં ઘણી બધી એ ભૂલો કરે છે પણ છતાંય રાધિકાનો પ્રેમ એના માટે વધારે મહત્ત્વનો છે. ઓકે મિત્ર તમે અને યશે કદાચ 4 ફિલ્મ સાથે કરી લગભગ આપણે છેલ્લો દિવસ હોય 3 એકા હોય આ સાથે શું થયું ફિલ્મ પર જોડે કરી તો જ્યારે તમે શૂટિંગમાં જાઓ ત્યારે એવું લાગે ખરેખર કે તમે શૂટમાં જાઓ છો કે પછી મિત્રને મળવા જઈએ છીએ એવું લાગતું હતું. એટલે અમે લોકો એમ પણ રિયલ લાઈફમાં એટલા સારા ફ્રેન્ડ્સ છીએ અને મળતા રહેતા હોઈએ ફિલ્મ શૂટ હોય કે ના હોય. ઓફ શૂટના દિવસો પણ એવા હોય છે કે અમે લોકો સાથે હેંગઆઉટ કરતા હોઈએ ફિલ્મ્સ જોવા જતા હોઈએ મળતા હોઈએ પ્લસ પ્રેમિયર આ છે તે છે એટલે યુઝ્યુઅલી અમે લોકો સાથે હોય એટલે જ્યારે અમને એવું ખબર પડે કે કોઈ ફિલ્મ લખાઈ રહી છે કે એવી ફિલ્મ લખાઈ છે જેમાં અમે લોકો સાથે કામ કરવાના છીએ તો એમ પણ અમે બધા એવા લોકો છીએ ત્રણેય કે અમને લોકોને સેટ પર રહેવું બહુ ગમે છે. સેટ અમને કદાચ ઘરની ખુશી આપે છે જ્યાં અમે ખુશ હોઈએ છીએ. ઉપરથી એક એવો સેટ કે જ્યાં તમે તમારા સૌથી અંગત મિત્રો જોડે કામ કરવાના છો તો એ તો વેકેશન જેવું થઈ જાય કે વર્કેશન એક ટર્મ છે કે કામ અને મજા આવી ભેગી થઈ શકે એવી જગ્યા અમારી માટે બની જાય છે. એટલે જ્યારે પણ સાથે ફિલ્મ કરવાની વારી આવી છે તો અમે અમારો ફોન એવો જ હોય કે ભાઈ હવે 1 મહિનો મજા કરીશું જલસા કરીશું અને કામ કરીશું. ઓકે યશ જે રીતે ફક્ત મહિલાઓ માટે જે હિટ ગઈ લોકોને જેટલી પસંદ આવી હવે ફક્ત પુરુષો માટે લોકોની અપેક્ષાઓ ઘણી બધી છે અને એની વચ્ચે આ ફિલ્મ આવી છે કામ કરવાનું એક્ટિંગ કરી ક્યાંક પ્રેશર લાગ્યું અને આમ ટેન્શન થઈ રહ્યું છે કેટલું ટેન્શન થઈ રહ્યું છે. જ્યાં સુધી સ્ક્રિપ્ટ ડિસાઇડ નથી થઈ ત્યાં સુધી એ પ્રેશર લાગતું હતું કે આટલી લોકોને ગમેલી ફિલ્મની આપણે સિક્વલ બનાવી રહ્યા છે. સિક્વલ તો નથી નવી વાર્તા છે આખી અલગ વાર્તા છે પણ એની ફ્રેન્ચાઇઝી ફિલ્મ એના નામને આપણે આગળ વધારી રહ્યા છે તો લોકોની અપેક્ષાઓ ખાસ્સી બંધાઈ જશે. પણ જ્યારે સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ત્યારે કોન્ફિડન્સ આવી ગયેલો કે ના આ એવી સ્ક્રિપ્ટ છે કે જે ફક્ત મહિલાઓ માટેની જે એનું જે ફેન ફોલોઈંગ છે એનું જે સક્સેસ છે એને અપલિફ્ટ કરશે એને ડાઉનગ્રેડ નહીં કરે. તો એ સ્ક્રિપ્ટ પછીથી એવું કોઈ પ્રેશર ફીલ નહોતું થયું ત્યારે અમે એક આને ઇન્ડિવિજ્યુઅલ ફિલ્મ તરીકે ટ્રીટ કરી છે અને આખી આજે મને આ અમેઝિંગ કો એક્ટર્સ મળ્યા છે તો એમના લીધે પણ આ ઓવરઓલ પ્રેશર થોડું ડાયલ્યુટ થઈ ગયું હતું. આ ફિલ્મમાં
બોલિવૂડના મેગા સ્ટાર અને બિગ બી અમિતાભ બચ્ચન છે. ત્રણેયને સવાલ કરવો છે. પહેલા આયશા, તમને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? શું શીખવા મળ્યું તમને એની સાથે? અનફોર્ચ્યુનેટલી મારો તો કોઈ સીન એમની સાથે હતો નહીં કે હું એમની સાથે એક જ જગ્યાએ ઊભી રહીને એમની જોડે એક્ટિંગ કરી શકું. પણ હું મારી જાતને બહુ લકી માનું છું કે હું અમારા સેટ ઉપર જઈ શકી, અને એ જ્યારે શૂટ કરી રહ્યા હતા ત્યારે હું બધું જ ઓબ્ઝર્વ કરી શકી કે કઈ રીતે જે અત્યારે આ લેવલ પર છે એ કેમ છે. અને પહેલી વાર જ્યારે એમને ગાડીમાંથી ઉતરતા જોયા ત્યારે એવું કહેવાનું બહુ સાચું થશે કે અમે ત્રણેય જણા બહુ નિશબ્દ થઈ ગયા હતા અને કશું જ આમ સ્ટેચ્યુની જેમ ઊભા રહી ગયા હતા. પણ જ્યારે સેટ ઉપર ગયા અને એમણે અમારી સામે જ્યારે એમનું કેરેક્ટર પકડ્યું ત્યારે બસ એવું જ હતું કે આમને જોતા રહીએ ને આના સિવાય બીજું કંઈ જ નથી જોઈતું. ઓકે, યશ, તમે તો ફક્ત મહિલાઓ માટે પણ એમની સાથે, અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં જ્યારે કદાચ તમારે એમની આંખમાં આંખ નાખીને વાત કરવાનું આવ્યું હોય કે ક્યાંક કોઈ સીન કરવાનો આવ્યો હોય, તો શું ફિલિંગ આવી હતી? આટલું ડિટેલમાં એટલે પૂછી રહી છું કે દર્શકોને જાણવાની પણ ઘણી મજા આવશે. 100%. જેમ ઈશાએ કીધું, અનફોર્ચ્યુનેટલી આ ફિલ્મમાં અમારા એમની સાથેના કોઈ સીન નથી જ્યાં અમારે એમની જોડે પરફોર્મ કરવાનું હોય. બટ અમે લોકો સેટ ઉપર હતા અને સેટ ઉપર અમે એક તો એમને લાઈવ પરફોર્મ કરતા જોયા અને ઓલા નાના બાળકો જેવા બની ગયેલા, કારણ કે અમે એકદમ એમને જોઈને એક તો સ્તબ્ધ થઈ ગયા હતા. અને એવી ફિલિંગ હતી કે જ્યાં તમારા માટે બહારની એ 4 દિવાલની બહારની દુનિયા કંઈ છે જ નહીં. સો એક તો એમને લાઈવ પરફોર્મ કરતા જોવા મળે, અમે લોકોએ એમના સીનમાં ક્લેપ આપી અને બને એટલા એક્ટિવ રહી શકે એમની આજુબાજુ. પણ જે તમે વાત કરી કે આંખમાં આંખ નાખવાની વાત, એ આમ તો શક્ય જ નથી. પણ સીન અમારે જ્યારે ફક્ત મહિલાઓ માટેમાં એમની સાથેનો સીન કરવાનો હતો ત્યારે એવું થયું હતું કે જ્યારે ક્લેપ વાગી ગઈ અને હવે એક્શન બોલાવવાનું છે ત્યારે મેં એમની આંખમાં જોયું અને ત્યારે દુનિયા બદલાઈ ગઈ હતી. એ મોમેન્ટ હજી પણ મને યાદ છે. એ બહુ એકદમ સ્લો મોશનમાં બધું ચાલવા લાગેલું, કારણ કે એક્ટર બનવાનું વિચાર્યું એની પહેલાંથી એક એવું સપનું હોય કે બચ્ચન સાહેબને એક વખત જીવનમાં રૂબરૂ થવું છે. અને આ તો એમની સાથે આવું ગમતું કામ કરવા મળે, એમની સાથે આમ કન્વર્ઝેશન કરવા મળે, ડાયલોગ્સ બોલવા મળે, તો એ તો માંગ્યું એના કરતાં વધારે મળ્યું છે. બિલકુલ સાચી વાત છે. મિત્ર, તમને તો કદાચ એવું લાગ્યું હશે કે એક જ દિવસમાં આખા બધા સપના પૂરા થઈ ગયા અમિતાભ બચ્ચનને જોયા એટલે સેટ પર. કેવો અનુભવ રહ્યો? એક્ઝેક્ટ તમે કહ્યું એવો જ અનુભવ રહ્યો. અને જેવી રીતે ઈશા અને યશે કહ્યું કે જ્યારે એટલે અમને ખબર પડી ગઈ હતી લગભગ 15 દિવસ પહેલાં કે અમારે શૂટ કરવાનું, શૂટિંગ દરમિયાન પણ આવા બધા આવું કંઈક ને કંઈક અમારા સેટ પર થતું પણ વાત કરવી છે, ઘણી વાતો કરવી. બિલકુલ, તમે પહેલા અનુભવ 15 દિવસ થયેલા અને અમને ખબર પડી ગયેલી. અને જે દિવસે શૂટ હતું એના આગલા દિવસથી હું ને યશ આખો દિવસ એ જ વાત કરતા હતા કે આ કઈ રીતે થશે, કારણ કે યશે ઓલરેડી કામ કરેલું અને મારે બાકી હતું. એટલે હું ટેન્શનમાં હતો, નર્વસ હતો, એક્સાઇટેડ હતો, બીક લાગતી હતી. સાચું કહું તો જે વસ્તુની આખી જિંદગી રાહ જોઈ હોય એની બીક તો લાગે. પણ અને સવારથી અમે લોકો અમિતાભ બચ્ચનના ગીતો સાંભળતા એ માહોલ બનાવીને ગયેલા સેટ પર. અને જ્યારે ત્યાં પહોંચ્યા, એ આવ્યા, અમે એકદમ નર્વસ હતા. એટલે હું તો સાચું કહું તો મારી હાલત એવી હતી કે મને તો પરસેવા પડતા હતા કે આવશે તો કઈ રીતે વાત કરીશું. અને અમને ખબર હતી કે જેવા બચ્ચન સર આવશે એવી રીતે જ અમારે એમને મળવાનું છે, ગ્રીટ કરવાનું છે, ફોટોગ્રાફ્સ ક્લિક થવાના હતા. બટ એ આવ્યા અને અમે ત્રણે એકદમ ચૂપ હતા, એકદમ. અને અમને એવું ઇન્સ્ટ્રક્શન આપ્યા, સરે બોલાવ્યા કે આવો તમે લોકો ગ્રીટ કરો. અમે ત્રણ કશું ના બોલી શક્યા. નાના બાળકો જે રીતે મંદિરમાં જતા હોય એવી રીતે અમે બચ્ચન સાહેબ પાસે ગયા અને અમારા ફોટોસ પડ્યા, એ વેનિટીમાં ગયા. અને પછી જ્યારે એમનું શૂટ ચાલુ થયું, આખો દિવસ ખાલી એમને ઓબ્ઝર્વ કર્યા છે, આખો દિવસ એમને જોયા. એ એમને એક્ટિંગ કરતા જુઓ, એમ બી લાવો છે. અને લાઈવ તમે જ્યારે જુઓ ત્યારે તમને ખબર પડે વાય હી ઇઝ અમિતાભ બચ્ચન. અને પછી એ મોમેન્ટ બી આવ્યો જ્યારે અમે ક્લેપ આપી એમના સીન પહેલાં અને ફાઇનલી પોસ્ટર શૂટ થયું જ્યારે એમની બાજુમાં એમની લગોલગ ઊભા રહેવાનો મોકો મળ્યો. અને એમને જોઈને એવું થયું કે હા, આ ધીસ વોઝ ધ મોમેન્ટ. એક્ટિંગની શરૂઆતથી લઈને આજે સર્કલ એકવાર કમ્પ્લીટ થયું હોય કે યાર જ્યારે પહેલી વાર લાઈફમાં એક્ટિંગ કરી હોય ત્યારથી લઈને આજે બચ્ચન સાહેબની બાજુમાં ઊભા છે. એ આમ અનુભવ આપણે કહી ના શકીએ, પણ આમ ફીલ
એટલે હું તમને કહું છું કે અમારી આંખમાં કદાચ આંસુ આવી જ ગયા હશે પણ અમે કંટ્રોલ કર્યો હશે કે રડ્યા નહીં હોઈએ. સાચી વાત છે. ઇટ વોઝ ધેટ બિગ ઓફ અ મોમેન્ટ. બિલકુલ બિલકુલ જે મસ્તી અહીંયા પણ ચાલી રહી છે એવી સેટ પર પણ ઘણી બધી મસ્તીની વાતો કરવી છે અને હજુ પણ સ્ટારકાસ્ટ સાથે ઘણી બધી વાતો કરી છે કે સેટ પર શું મસ્તી કરી, આ ફિલ્મમાં બીજું નવું શું છે, ઘણી બધી વાતો કરીશું. રોકાઈશું એક વિરામ. ફક્ત પુરુષો માટે ફિલ્મની ટીમ સાથે વાત કરી રહ્યા છે અને અત્યારે સ્ટુડિયોમાં પણ એટલી બધી મસ્તી ચાલી રહી છે અને હસી ચાલી રહી છે. આપણે પૂછીએ યશ, તમને પૂછીએ એક વિડીયો, તમને ત્રણેયને પૂછું છું. આમ તો એક વિડીયો અમે જોયો છે કે તમે લોકો કદાચ સોંગની ચેલેન્જ આપી રહ્યા છો, સોંગ ગાવાની. તો સૈયા સોંગની ચેલેન્જ આપી રહ્યા છો, તો સેટ પર આવી બધી મસ્તીઓ થતી, એમ સેટ પર શું ચાલતું એમ એક્ઝેક્ટલી? એટલી મસ્તીઓ થતી કે કોણ વધારે મસ્તી કરતું? મિત્ર? યશ. હા. ઈશા, કોણ વધારે મસ્તી કરતું? બંને. અચ્છા, ના ના, એ okay. પણ એટલે આખો સેટના બધા જ એક્ટર્સ, ઇવન સિનિયર એક્ટર્સ બી એટલા, એ લોકોનું હ્યુમર એટલું ગજબ છે હા. કે સેટ પર એવો એકાદો કલાક મુશ્કેલથી જતો હશે કે જ્યાં માહોલ સિરિયસ હોય. અચ્છા, ઓકે. ઈશા? હા, મસ્તીઓ જ ચાલતી હોય છે પણ એ વાત સરસ છે કે બધા પ્રોફેશનલ્સ છે જેનું એક્શન બોલાય કે તરત પોતપોતાના કેરેક્ટર્સમાં આવી જતા હોઈએ છીએ અમે, અને જે કામ કરવાનું છે એ કરી લઈએ છીએ પણ ક્યારેક એવું થાય કે પછી હસવાનું લાંબુ થઈ જાય તો બ્રેક પાડવો પડે યશના લીધે. હવે આપણે યશને પૂછીએ. યશ, નામ તમારું આવ્યું છે. આમાં કેવું છે કે મસ્તીઓ બાકી બધા કરે છે, ખાલી મારાથી હસવાનું કંટ્રોલ રહેતું નથી. એ તો જોયું હવે. કરાતું નથી એક્ઝેક્ટલી. એટલે મિત્ર છૂંછી કરીને પછી હટી જાય અને નામ મારા પર આવે. ઈશા પણ એવું કરે. અને બટ બેસ્ટ પાર્ટ ઇઝ કે અમે બધા જ છે ને બહુ જ સારા મિત્રો છીએ, બધા એકબીજાને ઓળખે છે. અમારા પ્રોડ્યુસર બી ઇનફેક્ટ, કે વૈશાલ સર હોય કે જય હોય, પાર્થ હોય, અમારા રાઇટર ડિરેક્ટર, એ બધા જ અમને એટલી સારી રીતે ઓળખે છે કે એમને ખબર છે કે આ લોકો ભલે જે કંઈ પણ થઈ જાય બટ દરેક વ્યક્તિ કેટલું સિરિયસ છે એમના પાત્ર માટે કે એમની જોબ માટે. સો એ માહોલ શૂટ પરનો બહુ જ મસ્તીનો અને મજાનો રહે છે, બટ એટ ધ સેમ ટાઈમ દરેક વ્યક્તિનો કોર ઇન્ટેન્શન એ જ હોય છે કે કઈ રીતે આને બને એટલું સારી રીતે પાર પાડીએ. ઈશા, નિર્માતા આનંદ પંડિતે એવું કહ્યું હતું કે આ ફિલ્મમાં એક સિક્રેટ કેરેક્ટર છે જે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. તો એ આમ થોડી હિન્ટ તમે કંઈક આપી શકો કે કંઈક કહી શકો? તમે જ કદાચ કહી શકો. બરાબર, Secret છે મસ્તી એટલે બહુ તો નહીં કહી શકું થોડીક હિન્ટ પણ ટ્રેલરમાં એની હિન્ટ છે અચ્છા, તો એ તો આપણે જાતે જ શોધવું કરવું પડશે. હા, કે ઘણા બધા અવાજો સંભળાય છે, ઘણી બધી વાતો ટ્રેલરમાં કરવામાં આવી છે, તો ઓડિયન્સને આપણે વિચારવા દઈએ કે જરાક શું સરપ્રાઈઝ છે. અને હવે ક્યાં વધારે રાહ જોવાની છે? હા, હવે તો 23 તારીખે 23 તારીખ રિલીઝ નજીક થવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક સવાલ તમારે ત્રણને ફરીથી પૂછવો છે. આ ફિલ્મમાં સુપર પાવરની વાત છે, સુપર પાવર આપવામાં આવ્યો છે, તો તમને ત્રણેયને સુપર પાવર મળે, મિત્ર પહેલા તમે, તો તમે શું કરવા માંગો એમ કે મને સુપર પાવર મળે તો? આઈ વુડ રીડ, એટલે હું લોકોના મગજમાં શું ચાલે છે સાંભળી શકું, ક્યાં તો હું ઇન્વિઝિબલ થઈ શકું, ગાયબ થઈ શકું. આ બેમાંથી એક કરવા મળે તો મજા આવે. હા, કારણ કે મિસ્ટર ઇન્ડિયા જોયું હતું ને ત્યારથી એવું થતું નાનપણથી કે આ જોરદાર આવી એમ એક ઘડિયાળ મળી જાય દબાઈને તો ગાયબ થઈ જાય. ગાયબ થઈ જવાય. એવું કોઈ સિચ્યુએશન હોય ત્યારે ગાયબ થઈ જવાનું એવું થાય. હા, ને એમનામ બી એટલે બધું જાણી લઈએ કે ભાઈ ક્યાં શું થઈ રહ્યું છે, તો સમયસર આપણું ઘણું બધું કામ કદાચ દેશનો અને દુનિયાનો ફાયદો કરી શકે. બિલકુલ. ઈશા, તમને જો એ શક્તિ મળે તો? ઇનવિઝિબલ તો થવું જ છે મારે, પણ એવી કોઈ શક્તિ કે જેમાં હું ગમે એટલું ખાઉં ને મારું મનગમતું ખાવાનું ખાધા જ કરું ને વજન ના વધે મારું, ફિટ રહું. એકદમ હિરોઈન વાળો જવાબ છે. જી યશ? મને શક્તિ મળે તો બધી પિક્ચરો હિટ જાય. હું યશનું પિક્ચરો જ જુએ. યશને હસવા પર કંટ્રોલ પહોંચાડું. વિઝિબલ થઈને કંટ્રોલ કરે. ઓકે યશ, બીજી એક વાત એ પણ જાણવા મળી છે તમારી કે તમે જ્યારે ફિલ્મના શૂટિંગ, મતલબ તમારું કેરેક્ટર ના હોય, તમારું પાત્ર ના ભજવાનું, ત્યારે તમે સેટ પર જઈને કદાચ આસિસ્ટ કરતા એવું કંઈક થતું, એટલે હવે કદાચ એવું બને કે યશ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કે ખબર નહીં, હું તો જસ્ટ પૂછી રહી છું, આવું કંઈક થાય ખરું? એટલે મને આમ પણ સાઈડ પર રહેવું બહુ ગમે છે, અને એવું નાડી દોષથી શરૂ થયેલું, કારણ કે ત્યાં સુધી એવું હતું કે ઓલમોસ્ટ શૂટમાં મોસ્ટલી દરેક સીન્સમાં હોય, પણ નાડી દોષ વખતે એવું થયેલું કે 2 વખત મને ચાન્સ મળ્યો કે જ્યારે જાનકી અને રોનક પંચર કરાવવા જાય છે એ સીનમાં, તો ત્યારે આખી રાતનું શૂટ હતું, ત્યારે મારું કંઈ હતું નહીં, તો પણ હું સાઈડ પર હતો.
તો મેં એક વોકી ટોકી લઈ લીધું અને ત્યારે હું ક્રાઉડ મેનેજ કરતો હતો અને બને એટલું ડિરેક્શન ટીમમાં જે કંઈ મારાથી થઈ શકે એ કરતો હતો. પછી એમાં મજા આવવા માંડી ડિરેક્શન ટીમમાં જોઈન થવાની. પછી હું લોકોને વોકી ટોકી લઈને હેરાન પણ કરતો હતો. સ્પોટ દાદાને બહુ હેરાન કરું, ડિરેક્શન ટીમને બહુ હેરાન કરું, તો એ મારી મસ્તીઓ પણ ચાલતી રહે અને સાથે સાથે હું અસિસ્ટ કરી શકું એટલું અસિસ્ટ પણ કરું. સો એ હોબી જેવું છે. તમને ખબર હતી કે તમને જાણવા મળ્યું ના ના, મને તો ખબર હતી. અમને બધું એકબીજાનું ખબર જ છે હવે એવું છે એટલા એવું વર્ષોથી. છે? તો કે કેવું હોય તો ના, અમે બી કરેલું આ સેટ પર. જ્યારે બચ્ચન સાહેબનું શૂટ હતું ત્યારે અમે લોકોએ થોડી વાર વોકીઝ લઈ લીધેલી અને વી વર હેલ્પિંગ ધ ટીમ એવું. પણ અમે એમ બહુ હેલ્પ કરવા કરતા નડીએ જ છે લોકોને. હા, એ સાચી વાત છે. મદદ ઓછી થાય ને. ઓકે, નડવાનું વધારે થાય એવું થાય. ઓકે, એક અત્યારે ગુજરાતી ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનવી કેટલી જરૂરી લાગે છે? એમ ધારો કે આ ફિલ્મ ફક્ત મહિલાઓ માટે, ફક્ત પુરુષો માટે બની છે. ઈશા, તમને પહેલો સવાલ એ કરીશ કે ગુજરાતી ફિલ્મમાં આવી કેટલી જરૂર છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ? જરૂર કરતાં વધારે, પણ જો સ્ટ્રોંગ હોય અને જે ફક્ત મહિલાઓ માટે એક નામ અને એક બ્રાન્ડ બની ગઈ, તો જ્યારે આ કોન્સેપ્ટ આઈ થિંક જ્યારે પ્રોડ્યુસર પાસે અને રાઇટર ડિરેક્ટર પાસે આવ્યો હશે ત્યારે એ લોકોને લાગ્યું હશે કે ઓકે, આનું નામ ફક્ત પુરુષો માટે પડી શકે છે. અત્યારે આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એઝ સચ સારી પિક્ચરોની જરૂર છે અને સારી ઓડિયન્સીસની જરૂર છે. બ્રાન્ડ વેલ્યુ યસ એક એડ ઓન વસ્તુ છે ગુજરાતી ફિલ્મો માટે કે એ થોડી પોપ્યુલારિટીના કારણે ઓડિયન્સીસ વધારી શકે છે. તો ઓડિયન્સને ઓલરેડી ખબર હોય છે કે ઓકે, ફક્ત મહિલાઓ માટે આવી ગઈ તો ફક્ત પુરુષો માટે છે, નામ ચોંટી જાય છે ઓડિયન્સીસના મગજમાં. તો એક એડ ઓન બેનિફિટ. બાકી અત્યારે તો સારા કોન્ટેન્ટ, સારા મેકર્સ અને વધારે ઓડિયન્સીસ જોઈ શકે એવો પ્રયત્ન વધારે કરવો જોઈએ. ઓકે, મિત્ર, તમે? હા, એટલે બરાબર કહ્યું છે કે ફ્રેન્ચાઇઝી ફિલ્મ બનાવવી કે સિક્વલ બનાવવી એ ક્યારેય કોલ હોવો ના જોઈએ. કારણ કે પહેલાં તો આપણે ફ્રેન્ચાઇઝી કે સિક્વલ કે કંઈ પણ ક્યારે બને જ્યારે કોઈ ફિલ્મ હિટ થાય, જ્યારે લોકોના ઘરે ઘરે જોવાય, લોકોના દિલમાં એની જગ્યા બને. તો ફક્ત મહિલાઓ પછી કદાચ એવો પ્લાન નહીં કર્યો હોય કે ફક્ત પુરુષો બનાવીએ જ. એ સ્ક્રિપ્ટ આવી જેમાં એવું જે ફિલ્મને આ ટાઇટલ જસ્ટિફાઈ કરતું હતું, પછી એને સિક્વલ બનાવવી કે પછી એને ફ્રેન્ચાઇઝી ફિલ્મ બનાવવી એ કોલ લેવામાં આવે છે. જેમ કે આને ફ્રેન્ચાઇઝી ફિલ્મ એટલા માટે બનાવવામાં આવી કારણ કે આમાં યશનું કેરેક્ટર, યશ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ અને કદાચ બચ્ચન સાહેબ, બાકી આખા નવા ફેમિલીની વાત છે. તો પછી એક કન્સેપ્ટની સિમિલારિટી અને એક કેરેક્ટર જે કદાચ કેરી ઓન થાય, કેરેક્ટર બી નહીં, એક્ટર જ એને આગળ લઈ જઈ રહ્યો છે, લીડ કરી રહ્યો છે, તો એને ફ્રેન્ચાઇઝી ફિલ્મ કહેવાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ફિલ્મ હિટ થવી જરૂરી છે, ફિલ્મ લોકોના દિલમાં જગ્યા બનાવે, પછી એની સિક્વલ્સ બને કે ફ્રેન્ચાઇઝી આગળ વધે એ તો સારી જ વાત છે, પણ એ ટાર્ગેટ આઈ ડોન્ટ થિંક ક્યારેય હોય છે. યશ, ફક્ત મહિલા માટે, ફક્ત પુરુષ માટે, હવે ફક્ત એમ ક્યાંય તમને હવે શું ફક્ત કોના માટે? અત્યારે તો બધું જ ફોકસ, કોન્સન્ટ્રેશન ફક્ત પુરુષો માટે છે, પણ ઘણી દરિયા જેવો સબ્જેક્ટ છે આ તો. ઘણું બધું બની શકે ફક્ત મિત્રો માટે, ફક્ત બાળકો માટે, અને આઈ વિશ બને, કારણ કે લોકોને ગમશે તો આગળ વાર્તા કહેવાતી જશે. બિલકુલ સાચી વાત છે. તમે ત્રણેયને પૂછવા માંગુ છું, દર્શકોને આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 23 તારીખે, દર્શકોને આપ શું કહેશો આ ફિલ્મ જોવા માટે? મિત્ર, પહેલા તમે. 23 તારીખ લગભગ અઠવાડિયું બાકી છે અને એક એવી ફિલ્મ લઈને આવીએ છીએ કે જે તમે તમારા આખા પરિવાર જોડે, આખી ફેમિલીમાંથી દરેક મેમ્બરને લઈ જઈ શકો, સોસાયટીના દરેક મેમ્બરને લઈ જઈ શકો. તમે ટોળું બનીને જશો આ ફિલ્મ જોવા અને બધા બહાર આવીને આ ફિલ્મ વિશે જ ઘણા લાંબા સમય સુધી વાત કરશો. એક એવી ફિલ્મ, એક એવો મેસેજ જે કદાચ તમારા ઘરમાં બહુ જરૂરી છે, એ ચર્ચા થાય, એ વાત થાય, એ સંવાદ થાય એના માટે. અને આ બધાની સાથે મુદ્દે વાત એમ છે કે અમે તમને બહુ હસાવાના છે, બહુ જલસા કરાવવાના છે. એક ગજબ ડિસફંક્શનલ ક્રેઝી ફેમિલી લઈને તમારી પાસે આવી રહ્યા છે જે તમને થોડુંક રડાવશે અને બહુ મોજ કરાવશે. તો 23 તારીખે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે અને જો અત્યારે તમે આ વિડીયો જોતા હો તો ફૂલ હાઉસ કરી કાઢજો. ઈશા? નામ ભલે ફક્ત પુરુષો માટે હોય, પણ ફક્ત મહિલાઓ માટે જેટલી સરસ રીતે એને પ્રતિસાદ મળ્યો હતો એવો જ પ્રતિસાદ અમે ઈચ્છીએ છીએ કે ફક્ત પુરુષો માટેને મળે. કારણ કે જે રીતે અત્યારે આપણી ઓડિયન્સીસ ગુજરાતી ફિલ્મોને પ્રતિસાદ આપી રહી છે એ પ્રમાણે જો આવી ફિલ્મો ચાલશે તો ઓડિયન્સને જ વધારે મજા આવશે. કારણ કે હવે એ લોકો તૈયાર થઈ ગયા છે કે વારંવાર ગુજરાતી ફિલ્મો જોવાનો એમને મોકો મળે. તો આ એમાંની એક ફિલ્મ છે કે જે તમે આખી ફેમિલી જોડે બેસીને એન્જોય કરી શકો.
અને માત્ર એક વાર નહીં, 2 વાર નહીં, પણ આઈ થિંક લોકો આ એટલીસ્ટ 3 વાર જોવા જશે. કારણ કે પહેલી વારમાં એ લોકો એન્જોય કરશે, બીજી વારમાં એમને સમજણ પડશે, અને ત્રીજી વારમાં જે વાત થઈ છે, જે ચર્ચા થઈ છે, એને એક્ઝિક્યુટ કરવાનો વારો આવશે, અને હોપફુલી એ લોકો કરશે. યશ, હા, બધું કહેવાય જ ગયું છે, પણ આ તહેવારોની સિઝનમાં અમારી ફિલ્મ આવી રહી છે, તો એ ફિલ્મને પણ ઉજવીએ જોડે 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં. બિલકુલ. અને ફક્ત મહિલાઓ માટે ખૂબ જ સરસ ફિલ્મ હતી, જોવાની ખૂબ જ મજા આવી હતી, Thank you. સુપર હિટ રહી હતી. તો ફક્ત પુરુષો માટે પણ એવું જ થશે, અને અમને જોવાની ખૂબ જ ઉત્સુકતા છે. આપને ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક તમારી ફિલ્મ માટે. થેન્ક યુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને ચોક્કસથી હસવાનું ચોક્કસ આવશે, કારણ કે અહીંયા અમે લોકો એટલું બધું હસ્યા છે ને, એટલે ફિલ્મમાં તો પેટ પકડીને હસવાના છીએ, તો લાગે જ છે. તમે સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાતો કરી બદલ આપનો આભાર. થેન્ક યુ, અમને પણ બહુ મજા આવી. થેન્ક યુ જીએસટીવી, થેન્ક યુ સો મચ. તો આ સાથે વિશેષ રજૂઆત બસ આટલું જ. નમસ્કાર. જાદુ